નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે R2 ની અંદર આપણે ચોઇસ ફિલિંગ કઈ રીતની હોવી જોઈએ, R2 ની અંદર એલોટમેન્ટ મળ્યું છે તો ચોઇસ ફિલિંગ R2 ની કઈ રીતની કરવાની છે, R1 ની અંદર એલોટમેન્ટ નથી મળ્યું તો ચોઇસ ફિલિંગ કઈ રીતની હોવી જોઈએ। જે વિદ્યાર્થીઓને R1 ની અંદર સીટ એલોટ થયેલી છે એ વિદ્યાર્થીઓને ખાસ ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે એવા જ વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે। તો પહેલી વસ્તુ એ કહી દઉં કે R1 ની અંદર તમે શું ચોઇસ ફિલિંગ કરી હતી એનાથી R2 ને કંઈ સંલગ્ન છે નહીં। R2 માટે નવી ચોઇસ ફિલિંગ તમારે ફિલઅપ કરવાની છે, નવી ચોઇસ ફિલિંગ કરવાની છે, કારણ કે R1 ની જે ચોઇસ એ R1 માટે જ હોય છે, R2 માટે નવી ચોઇસ હોય છે। એક કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ। જે વિદ્યાર્થીઓને સીટ એલોટ થઈ નથી તેવા વિદ્યાર્થીઓને પણ R2 ની અંદર નવી ચોઇસ ફિલિંગ કરવી જ પડશે। R1 ની ચોઇસ ફિલિંગ એ R1 માટે હોય છે, R2 ની ચોઇસ ફિલિંગ નવી હોય છે। જે વિદ્યાર્થીઓને R1 ની અંદર સીટ એલોટ થયેલી છે એવા વિદ્યાર્થીઓને R2 ની ચોઇસ ફિલિંગ ખૂબ જ ધ્યાનથી કરવાની છે। એ વિદ્યાર્થીઓની ચોઇસ ફિલિંગ એ મર્યાદિત અથવા ખૂબ જ ચોક્કસ પ્રમાણમાં હોવી જોઈએ, કારણ કે R2 ની અંદર આપણને જે પણ સીટ મળે છે એ સીટ આપણે 100% સ્વીકારવી પડશે। ભલે ત્રીજા રાઉન્ડમાં જવું, થર્ડ રાઉન્ડમાં જવું છે તેમ જવા માટે પણ R2 ની સીટ તો સ્વીકારવી જ પડશે, તો જ તમારું કાઉન્સેલિંગ કન્ટિન્યુ રહેશે। હવે આપણે ચોઇસ ફિલિંગ ક્રમશઃ જોઈશું કે R1 ની અંદર જેને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ એલોટ થયેલી છે, GMERS એલોટ થયેલી છે અને સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ એલોટ થયેલી છે, તો તેવા વિદ્યાર્થીઓનું ચોઇસ ફિલિંગ કઈ રીતનું હોવું જોઈએ। અહીંયા આપણે ચોઇસ ફિલિંગ અહીંયા આપણે આ કોલેજ એ રીતની ગોઠવેલી છે, જે R1 ની અંદર જે રીતનું મેરિટ અટક્યું છે એ ક્રમ અનુસાર અહીંયા કોલેજની ગોઠવણી કરેલી છે। તો સૌપ્રથમ જોઈશું કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં જે વિદ્યાર્થીઓને એડમિશન મળેલું છે તો એમને R2 ની અંદર ચોઇસ ફિલિંગ કઈ રીતની હોવી જોઈએ। તો જેને બીજેમાં એડમિશન મળ્યું છે તો એને કોઈ જાતની ચોઇસ કરવાની હોતી નથી, બીજેમાં જોઈન કરી લેવાનું હોય છે, અપગ્રેડ આપવાનું, કન્સલ્ટ આપવાની જરૂર હોતી નથી। એ બીજેની અંદર કોલેજ જોઈનિંગ કરવાનું રહેશે, રિપોર્ટિંગ કરવાનું રહેશે। હવે જે વિદ્યાર્થીઓને બરોડા એડમિશન મળ્યું છે અને તે બીજેમાં ચાન્સ લેવા માંગે છે તો એવા વિદ્યાર્થીઓને ફક્ત એક જ કોલેજ ચોઇસ ફિલિંગમાં હોવી જોઈએ, બીજે મેડિકલ કોલેજ। જે વિદ્યાર્થીઓને રાજકોટમાં એડમિશન મળ્યું છે અને એમ લાગે છે કે ના મને રાજકોટ બરાબર છે, મારે બીજે બરોડા કે જામનગર, ભાવનગર જવું નથી, તો એવા વિદ્યાર્થીઓને પણ રાજકોટમાં કોલેજ જોઈન કરી લેવી જોઈએ। અથવા એમને કોઈ એવો ચાન્સ લેવો છે કે ના મારે હજી એક કોલેજ બીજે મેડિકલ કોલેજ છે અથવા બરોડા મેડિકલ કોલેજ છે, તો એમની ચોઇસ ફિલિંગ એક કે બે જ હોવી જોઈએ, જે તેમના પસંદગીની અંદર હોય, એ પસંદગીના ક્રમ અનુસાર હોવી જોઈએ। તો આ રીતે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં જે વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું છે તો એવા વિદ્યાર્થીઓની ચોઇસ ફિલિંગ તો ફક્ત એક અથવા બે જ હોવી જોઈએ। જો તમે ભાવનગર મળ્યું છે ને તમે આ બધી કોલેજની અંદર ચાન્સ લેવા માંગો છો અથવા જવા માંગો છો તો તમારે જે પણ કોલેજમાં એડમિશન મળ્યું છે અથવા જે તમારી ચોઇસ ફિલિંગ છે એ ચોઇસ ફિલિંગની ઉપરની કોલેજ તમારે ભરવાની રહેશે રાઉન્ડ 2 ની અંદર, બરાબર। તો આપણે જોઈ લીધું ગવર્મેન્ટ મેડિકલ કોલેજનું। હવે GMERS માં આપણે એક બે એક્ઝામ્પલ લઈશું GMERS ના સ્ટુડન્ટ જે R1 ની અંદર એલોટ થયા છે કે મને મોરબીની અંદર એલોટમેન્ટ થયું છે। આ ક્રમ મેરિટ R1 ના મેરિટ પ્રમાણે ક્રમશઃ ગોઠવેલું છે। તો આ મોરબીની અંદર મને સીટ એલોટ થયેલી છે તો મેં મારી ચોઇસ ફિલિંગ આ રીતની જ છે। તો હવે આ નીચેની કોલેજમાં તો મને એડમિશન મળતું હતું પણ મેં મોરબી ચોઇસ મેં આ નંબરમાં કરેલી છે એટલે મને મોરબી એલોટ થઈ છે। આ બધી કોલેજમાં તો એડમિશન મળતું હતું પણ મારી આ ચોઇસ છે નહીં તો આ કોલેજ ભરવાની નથી, પરંતુ એના ઉપરની જે કોલેજ તમારી ચોઇસ ફિલિંગ લિસ્ટમાં હોય, તમારા લિસ્ટની અંદર તમને જે કોલેજ એલોટ થઈ છે એના ઉપરની કોલેજ તમારે R2 ની અંદર નવી ચોઇસ સાથે ભરવાની હોય છે। એક્સેપ્ટેડ કે તમારી કોઈ ચોઇસ બદલાઈ હોય તો, R1 ની કોઈ ચોઇસ બદલાઈ ગઈ હોય, તમે જે R1 નું ચોઇસ લિસ્ટ બનાવ્યું હતું અને એ ચોઇસ લિસ્ટમાં કોઈ ફેરફાર હોય તો એ ફેરફાર અનુસાર
મેરિટ અનુસાર તમને આના નીચેની કોલેજ તો મળવાની જ છે મેરિટમાં, તો આ ઉપરની જે કોલેજ તમે એના માટે પ્રયત્ન કરી શકો છો. એવી રીતે આપણે બીજું એક ઉદાહરણ જોઈ લઈએ કે મને ગાંધીનગર GMERS એલોટ થયું છે. ગાંધીનગર GMERS એલોટ થયું છે તો એના નીચેના તો ટોટલી GMERS મને મળતી જશે, પરંતુ મારી પસંદગી ગાંધીનગર ફર્સ્ટ ચોઇસ હતી એટલે મારી ચોઇસ પ્રમાણે મને ગાંધીનગર એડમિશન મળ્યું છે. તો હવે નેક્સ્ટ R2 ની અંદર હું શું પ્રયત્ન કરી શકું? તો R2 ની અંદર મને 16 અથવા મારી આ જે ગવર્મેન્ટ કોલેજો છે એનામાં હું પ્રયત્ન કરી શકું. તો જેને ગાંધીનગર એડમિશન મળ્યું છે અને એની ચોઇસ ગવર્મેન્ટ કોલેજની છે તો એની ચોઇસમાં 6+1 7 જ ચોઇસ લિસ્ટમાં હોવી જોઈએ એવું મારું માનવું છે, જો એની ચોઇસ અથવા એની પસંદગી આ રીતની હોય છે. હવે આપણે સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજનું એક્ઝામ્પલ લઈ લઈએ કે R1 ની અંદર જેને સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ એલોટ થઈ છે, બરાબર. અને R1 ની જે ચોઇસ ફિલિંગ છે એ ચોઇસ ફિલિંગ ની અંદર તમારે કોઈ ફેરફાર કરવાનો હોય તો એ પહેલાથી ફેરફાર તમારી જે ચોઇસ હોય 1 2 3 4 5 6 7 8 9 ને 10 આ ચોઇસ ફિલિંગ મારે R1 ની હતી, પણ R1 ની જે 4 નંબરની કોલેજ છે અથવા 6 નંબરની કોલેજ છે એ મારે બદલાવાની છે, એ બરાબર મેં નથી મૂકી તો મારે બદલાવાની છે. તો એ ચોઇસ ફિલિંગ લિસ્ટ નક્કી કર્યા પછી તમને કયા નંબરની કોલેજ મળે છે, 7 નંબરની કોલેજ મળી છે કે 5 નંબરની કોલેજ મળી છે, તો એના ઉપરનું ચોઇસ ફિલિંગ તમારે કરવું જોઈએ. હવે એક આપણે એક્ઝામ્પલ લઈ લઈએ કે મને R1 ની અંદર MK શાહ મેડિકલ કોલેજ મળી હતી અને મારું R1 નું ચોઇસ લિસ્ટ આ જ હતું, સેમ ટુ સેમ આ જ ચોઇસ લિસ્ટ હતું અને મને MK શાહ મળી છે. તો આ બધી કોલેજમાં તો તમે એડમિશન મેળવી શકો, આ બધી કોલેજ, આ દરેક કોલેજમાં તમે એડમિશન મેળવી શકો, પરંતુ તમારી MK શાહ ચોઇસ ફિલિંગ હતી. જો તમારી આ ચોઇસ ફિલિંગમાં અથવા આ ચોઇસ લિસ્ટની અંદર કોઈ ફેરફાર ના થયો હોય તો સેકન્ડ રાઉન્ડની અંદર તમારી ચોઇસ આના ઉપરની ચોઇસ હોવી જોઈએ, આ ટોટલ ચોઇસ તમારી હોવી જોઈએ. તો તમે એ રીતની કોલેજ સેકન્ડ રાઉન્ડની અંદર એલોટ થાય તો તમે એના ઉપરની કોલેજ માટે તમે ચાન્સ લઈ શકશો. કારણ કે જો તમે ચોઇસ ફિલિંગની અંદર કોઈ પણ ભૂલ કરો છો, મિસ્ટેક કરો છો, તો એ R2 ની જે પણ સીટ તમને એલોટ થાય છે એ સીટ તમારે 100% સ્વીકારવી પડશે. એટલે પાછળથી આપણને પસ્તાવો થાય કે આ ભૂલ થઈ ગઈ, એના કરતા ફરીથી આપણે R2 માટેનું ચોઇસ લિસ્ટ આપણું નવેસરથી તૈયાર કરવાનું. R1 ની અંદર જે પણ ચોઇસ લિસ્ટ બનાવ્યું છે અને R1 ની અંદર જે ચોઇસ લિસ્ટ બનાવ્યું છે અને એ ચોઇસ લિસ્ટની અંદર કોઈ ફેરફાર કરવાનો છે તો એ ફેરફાર કર્યા પછી નવું ચોઇસ લિસ્ટ બનાવવાનું અને પછી મેરિટ અનુસાર આપણે જોવાનું કે મને MK શાહ મળી હતી અથવા મને ND દેસાઈ મળી હતી અથવા મને નૂતન કોલેજ મળેલી છે અથવા મને બનાસ પાલનપુર મળેલી છે. તો એના ઉપરની મેરિટમાં, કારણ કે નીચેના મેરિટમાં તમારી કોલેજ હશે તો એ તો તમને મળવા પાત્ર લગભગ રાઉન્ડ 2 ની અંદર વાંધો નહીં જ આવે, પરંતુ R2 ની અંદર જો તમારે એ ઉપરના મેરિટની કોલેજ તમારે પસંદગીમાં લેવાની રહેશે. જે તમને કોલેજ એલોટ થઈ છે એના મેરિટના નીચેની કોલેજ જો તમને પસંદગી હોય, તમારી પ્રેફર લિસ્ટમાં હોય તો તમે ચોઇસ કરી શકો, એ તો એનામાં કોઈ પ્રશ્ન છે જ નહીં. પરંતુ જો તમારી ચોઇસ લિસ્ટ આ પ્રમાણેની હોય અથવા તમે જે ચોઇસ લિસ્ટ બનાવેલી છે એ ચોઇસ લિસ્ટની અંદર જે કોલેજમાં તમને એડમિશન મળ્યું છે એનાથી ઉપરના મેરિટમાં જે કોલેજો સ્ટોપ થઈ છે અથવા એના ઉપર મેરિટ અટક્યું છે એવી કોલેજમાં તમારે પ્રયત્ન કરવો જોઈએ. જો એવી કોલેજ તમારી પ્રિફર લિસ્ટમાં હોય, એવી કોલેજ તમારી ચોઇસમાં હોય તો એ કોલેજો ઉપર રાખવાની હોય છે, એનો ક્રમ નક્કી કરવાનો હોય છે. હવે આપણે એક બીજું એક્ઝામ્પલ લઈ લઈએ કે મને આ બનાસ મેડિકલ કોલેજ મળી હતી R1 ની અંદર, અથવા મને પ્રમુખ સ્વામી કરમસદ R1 ની અંદર કોલેજ મળી હતી. હવે મારે બીજા રાઉન્ડની અંદર ચાન્સ લેવો છે, કારણ કે પ્રથમ રાઉન્ડની અંદર
GMERS ના MQ કોટા હતા નહીં. હવે રાઉન્ડ 2 ની અંદર GMERS MQ એ ઓપન થશે એટલે કે જે પણ GMERS NQ હતા એ કન્વર્ટ થઈ અને MQ માં સીટ એલોટ થશે. તો હવે આપણે જો કોલેજ જે એલોટ થઈ છે એ કોલેજની વચ્ચે આપણે કોઈ પણ GMERS MQ ની અંદર જો ચાન્સ લેવો હોય અથવા GMERS MQ માં આપણી ચોઈસ બનતી હોય, આપણી આર્થિક સક્ષમતા હોય કે ના હું મારી આ કોલેજ છે તો એ કોલેજને સંલગ્ન આ કોલેજની ફીસમાં એટલું વેરિએશન આવતું નથી અથવા મારી અનુકૂળતા મારા ગામ સિટીની નજીક છે, મારા ગામની નજીક છે તો એવી GMERS માં હું MQ માં એડમિશન લેવા માંગુ છું તો તમારી જે સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ તમને જે એલોટ થઈ છે ફર્સ્ટ રાઉન્ડની અંદર જે કોલેજ એલોટ થઈ છે એના ઉપરના લિસ્ટમાં તમારે ક્રમ અનુસાર કોઈ પણ જે પણ GMERS નક્કી કર્યું હોય કે મારે વલસાડમાં લેવું છે અથવા મોરબી લેવું છે અથવા ધારપુર લેવું છે MQ ની અંદર તો એ સેલ્ફ ફાઇનાન્સ કોલેજની ઉપર આ 3 કોલેજ ક્રમ અનુસાર અથવા પહેલી કોલેજ આ મૂકી પછી અદાણી મૂકી શકાય અથવા પહેલી કોલેજ આ મળી પછી CUSA મૂકી. એવી રીતે તમારું જે પસંદગીનું લિસ્ટ છે એ પસંદગીના લિસ્ટમાં તમે GMERS MQ જો તમારી અનુકૂળતામાં આવતું હોય તો એ પણ તમે ગોઠવી શકો છો. તો સ્ટેપ બાય સ્ટેપ તમારે ક્રમ પસંદ કરવાનો હોય છે કે આપણે એક્ઝામ્પલ રહીએ કે GMERS MQ પછી સેલ્ફ ફાઇનાન્સ GQ પછી ફરીથી GMERS MQ પછી સેલ્ફ ફાઇનાન્સ GQ સેલ્ફ ફાઇનાન્સ GQ તો આ રીતની પણ પસંદગી તમે બનાવી શકો. હવે આપણે છેલ્લું એક્ઝામ્પલ જોઈ લઈએ કે મેં સેલ્ફ ફાઇનાન્સ GQ ની અંદર R1 ની અંદર એલોટમેન્ટ થયું છે. હવે મારી સેલ્ફ ફાઇનાન્સ GQ 5 કોલેજ છે, 5 કોલેજમાંથી એડમિશન મળે તો જ મારે એડમિશન લેવું છે અથવા મારે GMERS MQ ની અંદર મારે પ્રયત્ન કરવો છે તો MQ ની 3 કોલેજો એવી છે કે જેનામાં મારે એડમિશન લેવું છે તો GMERS MQ ની 3 કોલેજ, સેલ્ફ ફાઇનાન્સ GQ ની 5 કોલેજ અને એના ઉપર આપણી જે GMC છે અથવા GMERS GQ છે એ તો ડિસાઇડેડ છે જ. એના સિવાય જે મેન આપણી જે શક્યતાઓ છે, સંભાવનાઓ છે જેનામાં એડમિશન મળી શકવાની તો આ આપણે ઉદાહરણ તરીકે લીધું કે સેલ્ફ ફાઇનાન્સ GQ ની 5 કોલેજ છે, GMERS MQ ની 3 કોલેજ છે તો આવી 8 કોલેજનું આપણે ક્રમશઃ નક્કી કરવાનું હોય છે કે આપણે અમુક નક્કી કર્યું હોય કે સેલ્ફ ફાઇનાન્સ GQ1 સેલ્ફ ફાઇનાન્સ GQ2 પછી આવશે GMERS MQ1 GMERS MQ2 પછી ફરીથી આવી શકે સેલ્ફ ફાઇનાન્સ GQ3 પછી ફરીથી આવી શકે GMERS MQ3 પછી સેલ્ફ ફાઇનાન્સ GQ4 અને સેલ્ફ ફાઇનાન્સ GQ5. તો આ રીતની ચોઇસ ફિલિંગ પણ તમારી હોવી જોઈએ. જે પણ ચોઇસ ફિલિંગ કરો છો એ પરફેક્ટ હોવી જોઈએ, ચોક્કસ પ્રમાણમાં હોવી જોઈએ કારણ કે R2 માં જે પણ સીટ એલોટ થાય છે એ સીટ આપણે 100% કન્ફર્મ કરાવવાની રહેશે. વ્યક્તિગત અનુકૂળતા આધારે, પસંદગી આધારે, આર્થિક સક્ષમતાના આધારે આપણે R2 ની ચોઇસ ફિલિંગ કરવાની છે કારણ કે R2 ની અંદર આપણને કોઈ ઓપ્શન મળતું નથી. આપણે 100% કોલેજ સ્વીકારવી પડશે. એટલે તમારી ખાસ જે પસંદગી છે એ પસંદગીનો ક્રમાંક નક્કી કરજો, એ પસંદગીની અનુકૂળતા નક્કી કરજો, એ પસંદગીની વ્યવસ્થા નક્કી કરજો અને એ બધા આંકડાઓની અંદર જે કોલેજોનું લિસ્ટ બને છે એ જ લિસ્ટ તમારે R2 ની અંદર ચોઇસ ફિલિંગમાં મૂકવાનું રહેશે.